સોમવતી અમાસની વાર્તા. વ્રતની વિધિ. આ વ્રત અમાસના દિવસે કરાય છે અને અમાસ સોમવારે હોય તો આ વ્રત મહાફળ આપે છે. વ્રત કરનાર ભાવિકે પ્રાતઃકાળે પવિત્ર જળમાં સ્નાન કરી શુદ્ધ થઈ પ્રથમ ભગવાન શિવજીની અને પછી શ્રી વિષ્ણુની પૂજા કરવી. ઘીનો દીવો કરી હાથમાં 8 ફળ લઈ 108 પ્રદક્ષિણા કરવી. ત્યારબાદ એ ફળ ભગવાનને અર્પણ કરવા. ફળ ન મળે તો સૂતરની 8 આંટી લેવી. વ્રતના દિવસે ઉપવાસ કે એકટાણું કરવું. વ્રતની કથા વાંચ્યા સાંભળ્યા પછી જ એકટાણું કરવું. વાર્તા. મહિમાવતી નગરીમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા. પતિ પત્ની બંને ઘણા ધર્મિષ્ઠ હતા. આંગણે આવનારને જમાડીને જ જમતા. એમને 7 દીકરા અને 1 દીકરી હતી. 7 દીકરાની વહુ પણ કૈયાગરી હતી. સાસુ સસરાની સેવા કરતી. દીકરીનું નામ જ્ઞાનવતી હતું. એ રૂપનો અંબાર અને ગુણનો ભંડાર હતી. એક દિવસની વાત છે. બ્રાહ્મણના આંગણે સાધુ પધાર્યા. 7 વહુઓએ ભિક્ષા આપી. સાધુએ 7ને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા. પછી જ્ઞાનવતીએ ભિક્ષા આપી તો સાધુએ એને ધર્મવતી ભવ એવા આશીર્વાદ આપ્યા. જ્ઞાનવતી વિચારમાં પડી ગઈ કે મને આવા આશીર્વાદ શા માટે? સાધુને બેસવા આસન આપ્યું. જ્ઞાનવતીએ પણ આ વાત માને કરી. મા દીકરી સાધુ પાસે આવ્યા. પ્રણામ કરી દીનભાવે પૂછવા લાગ્યા કે હે મહારાજ, મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ કેમ ન આપ્યા? ત્યારે સાધુ બોલ્યા, જ્ઞાનવતીના ભાગ્યમાં વૈધવ્ય લખાવેલું છે. સપ્તપદીના સમયે જ જ્ઞાનવતીના પતિનું મૃત્યુ થશે. આટલું સાંભળતા જ મા દીકરી રડવા લાગ્યા. રડતા રડતા આજીજી કરવા લાગ્યા. હે મહારાજ, કૃપા કરીને જ્ઞાનવતીને વૈધવ્યના ભાવિ દુઃખમાંથી ઉગારો. ત્યારે સાધુ બોલ્યા, કાળને ટાળવાનો કોઈ ઉપાય નથી. તો પણ એક રસ્તો છે. સિંહલ દ્વીપમાં રહેતી સોમા ધોબણ જો લગ્નના દિવસે તમારા આંગણે હાજર હોય તો જ્ઞાનવતીનું સૌભાગ્ય અખંડ રહે. સાધુ તો ઉપાય જણાવીને ચાલ્યા ગયા. બધા વિચારમાં પડી ગયા કે સિંહલ દ્વીપ પહોંચવું શી રીતે? સાગર ઓળંગવો શી રીતે? દુષ્કર જંગલો વીંધીને જવાનું, પહાડો ખીણો ઓળંગીને જવાનું. જ્ઞાનવતી પોતાના ભાઈઓને વિનંતી કરવા લાગી, પણ જીવ જોખમમાં મૂકીને સિંહલ દ્વીપ જવા કોઈ તૈયાર ન થયું. આખરે નાનો ભાઈ શંકર તૈયાર થયો. ભાઈ બહેન ચાલી નીકળ્યા. દુર્ગમ માર્ગ હતો. જંગલો વીંધતા જાય, પહાડો ઓળંગતા જાય, પ્રભુ સ્મરણ કરતા જાય. પડતા આખડતા ભૂખ લાગે તો વનફળ આરોગતા ભાઈ બહેન સાગર કિનારે આવ્યા. ત્યારે થાકથી લોતપોત થઈ ગયા હતા. ડગલુંય આગળ વધવાની હામ હિંમત રહી ન હતી. વળી આ તો મહાસાગર, તરીને પાર ન થવાય. ભાઈ બહેન દરિયાના કિનારે પ્રભુના જાપ કરતા ચિંતાતુર વદને એક વૃક્ષની નીચે બેઠા છે. એ વખતે એક ગીધ આવ્યો. વૃક્ષ પર ગીધના બચ્ચા રહેતા હતા. ગીધના બચ્ચાને કહેવા લાગ્યો કે આજે તો ભાવતા ભોજન લાવ્યો છું, પેટ ભરીને જમો. ત્યારે બચ્ચા બોલ્યા, આજે તો આંગણે અતિથિ આવ્યા છે, એ ભૂખ્યા છે. અતિથિ જમે પછી અમે જમીશું. આ સાંભળી ગીધ ભાઈ બહેન પાસે આવ્યો અને મીઠા વનફળ તેમની પાસે મૂક્યા. ત્યારે ભાઈ બહેન બોલ્યા, મિત્ર, અમે સિંહલ દ્વીપ જવા નીકળ્યા છીએ, પણ આડો મહાસાગર છે. હવે તો અન્ન જળ છોડીને અહીં જ પ્રાણ ત્યાગવા છે. આ સાંભળી ગીધ બોલ્યો, તમે જરાય ચિંતા ન કરો, તમને સિંહલ દ્વીપ હું પહોંચાડી દઈશ, માટે સુખેથી જમો. ભાઈ બહેને પેટ ભરીને ફળો ખાધા. પછી ગીધની પીઠ પર બેસી ગયા. ગીધ અત્યંત શક્તિશાળી હતો. આવા તો 10ને લઈને ઉડે એવો. સડસડાટ કરતો ગીધ ઉડ્યો અને થોડી જ વારમાં બંનેને સિંહલ દ્વીપ પહોંચાડી દીધા. ભાઈ બહેને ગીધનો આભાર માન્યો. નગરની શોભા જોતા નગરજનોને પૂછતા પૂછતા ભાઈ બહેન સોમા ધોબણના ઘેર આવ્યા. 7 માળની હવેલીમાં 7 દીકરા અને 7 વહુઓ સાથે સોમા દોમ સાહેબી ભોગવતી હતી. ભાઈ બહેન ત્યાં ચાકરીએ રહ્યા અને તન મન ધનથી સોમાની સેવા કરવા લાગ્યા. સોમાએ બંનેની સેવાથી પ્રસન્ન થઈ. એક દિવસની વાત છે. રાતનો સમય છે. જ્ઞાનવતી સોમાના પગ દાબે છે.
પગ દાબતા દાબતા જ્ઞાનવતીનું હૈયું ભરાઈ આવ્યું. આંખમાંથી ટપ ટપ આંસુ પડ્યા. ત્યારે સોમાએ આગ્રહ કરીને દુઃખની વાત પૂછી. જ્ઞાનવતીએ બધી વાત કરી. ત્યારે સોમા બોલી, હું અવશ્ય તારું દુઃખ ભાંગીશ. બીજા દિવસની સવારે સોમાએ ભાઈ બહેનની સાથે લીધા અને વ્રતના પુણ્ય બળે આકાશ માર્ગે ઉડતી મહિમાવતી નગરીમાં આવી. જ્ઞાનવતીના મા બાપ રાજી થયા. એક ઉચ્ચ કુળના યુવાન બ્રાહ્મણ સાથે જ્ઞાનવતીની સગાઈ કરી. ઘડિયા લગ્ન લેવાયા. લગ્નના દિવસે જાન આવી. રૂડા સામૈયા કરી ઉતારા આપ્યા. ચોથો ફેરો ફરતા જ જ્ઞાનવતીનો પતિ મંડપ પર જ ઢળી પડ્યો. પળવાળમાં એના પ્રાણ ઉડી ગયા. આનંદ મંગલની જગ્યાએ શોક છવાઈ ગયો. હાહાકાર વર્તી ગયો. બધા કલ્પાંત કરવા લાગ્યા. એ વખતે સોમાએ બધાને શાંત રહેવાનું કહી જમણા હાથમાં જળની અંજલિ લીધી. એમાં સોમવતી અમાસનું પુણ્ય મૂક્યું અને એ અંજલિ જ્ઞાનવતીના મૃત પતિ પર છાંટી. અંજલિ છાંટતા જ એ આળસ મરડીને બેઠો થયો. જ્ઞાનવતીના હર્ષનો પાર ન રહ્યો. સગા સ્નેહી સોમાને પ્રણામ કરવા લાગ્યા. લગ્નની વિધિ પૂર્ણ થતાં જ સોમાએ વિદાય માગી. જ્ઞાનવતીએ આગ્રહ કર્યો ત્યારે સોમા બોલી, તારા પતિને સજીવન કરીને મેં કાળને મહાત કર્યો છે. પરિણામે મારા 7 પુત્ર મૃત્યુ પામ્યા છે. જો હું ત્યાં સમયસર નહીં પહોંચું તો એમના દાહ સંસ્કાર થઈ જશે. આટલું કહીને સોમા પવન વેગે સિંહલ દ્વીપ આવી. જોયું તો ઘરમાં રો કકળ ચાલે છે. 7 પુત્રોના શબ પડ્યા છે. સોમાએ સ્નાન કરી ભગવાનનું પૂજન કર્યું. પીપળાની પ્રદક્ષિણા કરી. પછી દર્ભની સળી લઈને એમાં સોમવતી અમાસના વ્રતનું પુણ્ય મૂક્યું. પછી એ દર્ભની સળી પોતાના મૃત પુત્રને અડાડી. સળીનો સ્પર્શ થતાં જ પુત્રો આળસ મરડીને ઊભા થઈ ગયા. સોમવતી અમાસના વ્રતનો આવો પ્રભાવ છે. વ્રત કરનાર ભાવિકે વ્રતના દિવસે કોઈને ભાર ન ઉપડાવવો જોઈએ. હે પ્રભુ, તમે જેવા જ્ઞાનવતી અને સોમાને ફળ્યા એવા સૌને ફળજો.